માર્કેટની અપડેટ લઈ લઈએ તો ઓગસ્ટ સિરીઝની સારી શરૂઆત જોવા મળી છે। બજાર શાનદાર તેજી સાથે બંધ થયા। નિફ્ટીની રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળી। મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં પણ સારી ખરીદારી જોવા મળી છે। બજારના કારોબારની વધુ વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, બજારમાં આજે ક્યાંથી સારો સપોર્ટ મળતો જોવા મળ્યો? તો જો આજના દિવસે બજારની અંદર એક સારી એવી તેજી સાથેનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે। ઓગસ્ટ સિરીઝની એક્સપાયરી હતી ને એ જ દિવસે આપણને એક જોરદાર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે। નિફ્ટી 50ની અંદર આજે ઓલમોસ્ટ આપણને એક જે આની પહેલાંના રેકોર્ડ હતા 23,854 એની પાસે બજાર આવતું દેખાયું। ઓલમોસ્ટ 450 પોઈન્ટની આજે તેજી આપણને ત્યાં જોવા મળી છે। મિડ કેપ અને સ્મોલ કેપનો આજે ભરપૂર દિવસ રહ્યો છે। મિડ કેપની અંદર જુઓ 1,026 પોઈન્ટની જોરદાર તેજી આજે આપણને જોવા મળી છે। બીજી તરફ નિફ્ટી બેંકની વાત કરીએ, શરૂઆત આજે થોડીક નબળી થઈ હતી, પરંતુ 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે શરૂઆત થઈ હતી, પરંતુ ત્યાંથી એક જોરદાર રિકવરી આજે આપણને આવતી જોવા મળી છે। જુઓ 400 પોઈન્ટ જેટલો ઉપર છે અને ઓલમોસ્ટ 900 પોઈન્ટની રિકવરી આજે નીચલા સ્તરેથી આપણને અહીંયા આવતી જોવા મળી છે। એટલે ઓવરઓલ આજે એક બજારમાં સારી એવી તેજી રહી છે। સેક્ટરની વાત કરી લઈએ તો આજે આમ તો તમામ સેક્ટર એવા હતા કે જ્યાં આગળ એક સારી એવી તેજી આપણને જોવા મળી હતી, પરંતુ સૌથી વધારે તેજી જુઓ આપણને ઓટોની અંદર આવતી જોવા મળી। ફાર્મા સેક્ટર એક સારું એવું પરફોર્મ કરતું દેખાયું। આઈટી અને સર્વિસ સેક્ટરના ઇન્ડાઇસીસની અંદર પણ એક સારી એવી તેજી જોવા મળી છે। એટલે ઓવરઓલ આજે તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ પણ સારા એવા મજબૂતી સાથે બંધ થયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ આજે પરિણામ આવતા દેખાયા અને ત્યારબાદ આ સ્ટોકની અંદર જોરદાર તેજી આવી, લગભગ 10% જેટલી તેજી આવી હતી, પરંતુ 9%ની તેજી સાથે આજે બંધ થયો છે। સિપ્લાના માર્કેટ બંધ થવાના સમયે પરિણામો આવ્યા, ત્યાં પણ 5%ની એક જોરદાર તેજી આવી। ઉપરાંત ડિવિઝ લેબ અને અપોલો હોસ્પિટલ અહીંયા પણ એક સારી એવી તેજી છે। ડિવિઝ લેબના જે પરિણામો આવવાના છે એ પહેલાં એક સારી એવી તેજી હતી। ઘટનારા કાઉન્ટર્સમાં થોડા ઓછા કાઉન્ટરો છે, આજે કોઈ બહુ વધારે આપણને ઘટાડો જોવા નથી મળ્યો, પરંતુ ટેક મહિન્દ્રાને કે એને એવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળ્યો હતો। અને મિડકેપની અંદર જુઓ તમને ભારત ફોર્જ, એમ્ફેસિસ, JSPL, પેટીએમ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે સારી એવી તેજી આવતી જોવા મળી। બીજી તરફ તમને ખાસ કરીને ઘટનારા કાઉન્ટર્સ છે એની અંદર જુઓ ફેડરલ બેંકનું એક કાઉન્ટર છે, કેસ્ટ્રોલ ઇન્ડિયા, આ બધા કાઉન્ટરની અંદર આજે આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। ઓવરઓલ આજના દિવસે અને આ અઠવાડિયું બજાર માટે ઘણું ઇમ્પોર્ટન્ટ રહ્યું છે। બજેટનું વીક હતું, બજેટના વીકે બજારે એક સારા એવા લો પણ જોયા હતા, પરંતુ ત્યાંથી એક જોરદાર રિકવરી આજે આપણને બજારની અંદર આવતી જોવા મળી। અને શુક્રવારનો અંત તો સારો થયો જ છે, પરંતુ ઓગસ્ટ સિરીઝની જે શરૂઆત છે એ પણ અહીંયાથી આપણને મજબૂત થતી જોવા મળી છે। જી નીરજ, આ સમગ્ર માર્કેટ અપડેટ બદલ આપનો આભાર। ત્યારે જ સરકારે આ બજેટ દ્વારા હીરા ઉદ્યોગને પણ રાહત આપવાનો પ્રયાસ કર્યો છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ ડાયમંડ યુનિટમાં જઈને બજેટ પર માલિકો અને કામદારોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો। આવો જોઈએ। ગુજરાત છે એ હીરાનું હબ છે। દર 100માંથી 80થી વધારે હીરા છે એ ગુજરાતમાં પોલિશ થાય છે। તો આ બજેટથી હીરાના કારખાનેદારો અને જે રત્ન કલાકારો છે એમની શું પ્રતિક્રિયા છે, આવો જાણીએ। જીતુભાઈ, આ જે બજેટ છે એના ઉપર તમે શું કહેશો? સારું લાગ્યું? આ સરકારે ખૂબ સારી જાહેરાત કરી છે। ઇમ્પોર્ટ ડ્યુટીમાં 5%નો ઘટાડો કર્યો છે, ઇક્વિલાઇઝેશન 2% નાબૂદ કરી છે। અત્યાર સુધી કાચા હીરાના ખરીદી માટે આપણે બેલ્જિયમ અથવા દુબઈ પર આધાર રાખવો પડતો હતો, જે હવે ડાયરેક્ટ ભારતમાં પણ એનો બિઝનેસ થઈ શકે અને માઇનર જે છે એ ડાયરેક્ટ ઇન્ડિયામાં જ એનું ટ્રેડિંગ કરી શકે। બિલકુલ લાલાભાઈ, તમારે પણ હીરાના કારખાના છે, આ બજેટમાં તમારી શું અપેક્ષા હતી અને સરકારે એ અપેક્ષા પૂરી કરી છે કે કેમ? રફ ડાયમંડ ઉપર અમારે જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી એ 5% ઘટાડી દીધી છે, એટલે મને ઘણો ફાયદો છે। અને 2% લેવી ડ્યુટી હતી એ ઘટાડી છે, એમાં બી ઘણો ફાયદો છે। સરકાર પાસે જે અપેક્ષા હતી એની કદાચ સારું મળ્યું છે। બિલકુલ, લાખો કારીગરો છે એ રોજગારી મેળવે છે હીરા કારખાના થકી, તો કારીગર પણ આપણી સાથે છે। અચ્છા, આ બજેટ તમને કેવું લાગ્યું? કાંઈ ફાયદો થશે? આ બજેટ અમને સારું લાગ્યું છે, પણ સરકાર થોડું ઘણું અમારા ઉપર થોડુંક રીઝ્યું એવું લાગે છે। પણ આજે કારખાનાવાળાને બધાને સરકાર થોડુંક ધ્યાન આપે અને થોડાક મોટા માણસો બધા ધ્યાન આપે તો કારીગરોને રોજીરોટી મળી રહે। તમને લાગે છે કે માલિકો હવે તમારો પગાર કદાચ વધારે દિવાળી આસપાસ? માલિકોને એવું થોડુંક વિનંતી છે કે થોડો ઘણો પગાર વધારે એટલે કારીગરોની રોજીરોટી ચાલ્યા કરે અને તમારું પણ ચાલ્યા કરે બધાનું, બસ એની જ અમારી માગણી છે। બિલકુલ, તો ઓક્સિજન ઉપર આવી ગયેલો જે ડાયમંડનો બિઝનેસ છે એને 2-3 એવી જોગવાઈ કરી છે કેન્દ્ર સરકારે તેના બજેટમાં, એના કારણે બૂસ્ટ મળશે એવી પૂરી સંભાવના છે અને દિવાળી સુધી આ બિઝનેસ ફરીથી પોતાના ઉચ્ચતમ સ્તર સુધી જાય એવી પૂરી સંભાવના છે। કેતન જોશી, અમદાવાદ।
ત્યારે જ સ્ટીલ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટીલ સ્ક્રેપ પર જીએસટી દર ઘટી શકે છે. સૂત્રો પ્રમાણે આ મુદ્દા પર ગઠિત સબ કમિટીએ પોતાનો રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સોંપી દીધો છે. બજેટ સેશન બાદ થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્ટીલ સ્ક્રેપ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે. સમાચાર पर विगत लइए संवाददाता आलोक प्रियदर्शी पास थी. आलोक जी, स्टील इंडस्ट्री के लिए क्या राहत की खबर आई है? बिल्कुल, देखिए स्टील इंडस्ट्री के लिए जीएसटी के मोर्चे पर अच्छी खबर आ सकती है. सीएनबीसी आवाज को सूत्रों से जानकारी मिली है कि जो स्टील मैन्युफैक्चरिंग के लिए अहम स्टील स्क्रैप है उस पर जीएसटी की दरों में कटौती हो सकती है. दरअसल इस मुद्दे पर जो पिछली जीएसटी काउंसिल की बैठक हुई थी उसमें एक कमेटी बनाई गई थी, सब कमेटी ने अपनी रिपोर्ट दे दी है और कहा है कि जो मौजूदा स्टील स्क्रैप पर जो जीएसटी 18% है इसको घटाया जाना चाहिए, क्योंकि इस पूरे स्टील स्क्रैप पर स्टील कंपनियों को इनपुट टैक्स क्रेडिट मिलने में अभी दिक्कत होती है, क्योंकि ज्यादातर स्टील स्क्रैप जो होते हैं अनरजिस्टर्ड सप्लायर सप्लाई करते हैं और वो जीएसटी नहीं चुकाते हैं, लिहाजा स्टील कंपनियों का इनपुट टैक्स क्रेडिट अटक जाता है. ऐसे में जो नुकसान है उसको कम करने के लिए यही सुझाव सब कमेटी ने दिया है कि इस पर जो जीएसटी की दर है 18% से घटाकर 12% या उससे भी कम कर दिया जाए. इससे स्टील कंपनियों का नुकसान कम हो जाएगा. और जहां तक जो अनरजिस्टर्ड जो सप्लायर्स हैं जो जीएसटी एक तरह से इवेड करते हैं, चोरी करते हैं, उस चोरी पर भी लगाम लगेगी. एक सुझाव यह भी था कि इस पर जो आरसीएम रिवर्स चार्ज मैकेनिज्म लागू किया जाए, लेकिन इस मुद्दे पर बात बनी नहीं है. वित्त मंत्रालय इसके पक्ष में नहीं है, लिहाजा ज्यादातर चांसेस यही हैं कि जो स्टील स्क्रैप पर जीएसटी की दर है उसमें कटौती हो सकती है. अगली बैठक में जीएसटी काउंसिल की बैठक जो बजट सत्र के बाद होने वाली है उसमें इस पर फैसला हो सकता है. जी आलोक जी, इस पूरी जानकारी के लिए आपका धन्यवाद. ત્યારે જ કારગિલ વિજયના આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખના દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદીએ નીમુ પદમ દારચા એક્સિસ પર બનવાની શિકુનલા ટનલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. 15,800 ફૂટની ઊંચાઈ પર આ ટનલને લેહને તમામ પ્રકારના હવામાનમાં કનેક્ટિવિટી આપશે. ત્યારબાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ અગ્નિપથ સ્કીમને લઈને સરકારનું મિશન જણાવ્યું. સાથે જ વિપક્ષ પર નિશાનો સાધતા તેમણે કહ્યું કે વિપક્ષે સેનાને નબળી બનાવવાનું કામ કર્યું છે. मैं तो हैरान हूं कुछ लोगों की समझ को क्या हुआ है, उनकी सोच को क्या हो चुका है. ऐसा भ्रम फैला रहे हैं कि सरकार पेंशन के पैसे बचाने के लिए ये योजना लेकर आई है. मैं जरा ऐसे लोगों की सोच से शर्म आती है, लेकिन मैं ऐसे लोगों से पूछना चाहता हूं, जरा कोई मुझे बताए आज मोदी के शासनकाल में जो भर्ती होगा क्या आज ही उसको पेंशन देना है क्या? उसको पेंशन देने की नौबत 30 साल के बाद आएगी और तब तो मोदी 105 साल का हुआ होगा और तब न भी मोदी की सरकार होगी. क्या मोदी जब 105 साल का होगा 30 साल के बाद जो पेंशन बचेगा उसके लिए मोदी ऐसा राजनीतिक है जो आज गाली खाएगा? क्या तर्क दे रहे हैं? लेकिन साथियों, मेरे लिए दल नहीं देश सर्वोपरि है.